જય મેરડીમાં બધા મિત્રોને તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેરડી ઓફિશિયલ ચેનલ પર। મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તળિયાના દેવ વિશે। તળિયાના દેવ કેટલા છે, તળિયાના દેવના સંકેતો, તળિયાના દેવ શું શું તકલીફ આપે અને તળિયાના દેવના નિવેદ શું થાય છે એ સંપૂર્ણ માહિતી આ એક વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, એક વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો, તો જ તમને તળિયાના દેવની સાચી સમજણ પડશે। અને મિત્રો, એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને પણ અવશ્ય શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ તળિયાના દેવની સાચી સમજણ પડે। અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તળિયાના દેવ કેટલા છે અને કયા કયા? તો મિત્રો, તળિયાના 4 દેવ છે। એક ગોગા મહારાજ નાગદેવ, 2 સફેદ કપડાવાળી જોગણીમાં, 7 બાઈઓ અને 3 આઠમી ચૂડેલ, અને 4 84 ખાતાની મસાણી મેળીમાં। તો મિત્રો, આ 4 તળિયાના દેવ છે જે દરેક જગ્યાએ દરેક જગ્યા પર હોય છે। હવે મિત્રો, તળિયાના દેવના સંકેતો શું આપે છે? પહેલાં તો ગોગા મહારાજ સપનામાં આવે છે। ગોગા મહારાજ સંકેત આપે છે કે હું આ જગ્યા પર છું, આ જગ્યા મારી છે, મારી સ્વચ્છતાનું ધર્મ પાળજો મિત્રો। એટલે જ મિત્રો, અમુક લોકો હેરાન થતા હોય છે, ગોગા મહારાજની જગ્યા હોય છે અને દારૂ અને મટન ત્યાં લાવતા હોય છે ને ખાતા હોય છે, એટલે ગોગા મહારાજને ત્યાં આભડછેટ પડે છે। એટલે ગોગા મહારાજ તકલીફ આપે છે અને હેરાન કરે છે। પણ જો આજનો મનુષ્ય પોતાનો ગુનો જોતો નથી અને વળાવવાનું કરે છે, પોતાની ભૂલ જોતો નથી કે આ ગોગા મહારાજની જગ્યા છે, દારૂ મટન ના ખાવું જોઈએ અને ધર્મનું પાલન કરવું જોઈએ। મિત્રો, બીજા નંબરે સફેદ કપડાવાળી જોગણીમાંનો સંકેત। સફેદ કપડામાં 7 બાઈઓ ગરબા રમતી હોય એવું દેખાય। સફેદ કપડાવાળી 7 બાઈઓને ગરબા રમવાનો શોખ ઘણો હોય છે, એટલે જ જે સ્ત્રી પર સફેદ કપડાવાળી જોગણીમાંનો વાસ હોય છે તેને ગરબા રમવાની ઘણી ઈચ્છા થાય છે। આવા સંકેતો દેખાય તો સમજવું કે સફેદ કપડાવાળી ખપ્પર જોગણીમાં છે। મિત્રો, ત્રીજા નંબરે 8મી ચૂડેલ, 7 જોગણીઓ અને 8મી ચૂડેલનો સંકેત। મિત્રો, ઘરમાં ઝાંઝરી ખખડાવે, છમછમ જેવો અવાજ આવે ઝાંઝરીનો અને રાત્રે સૂતા હોય ત્યારે છાતી ઉપર ચડી જાય, ભાર ભાર જેવું લાગે, કાંઈ બોલી ન શકાય, તો સમજવું કે આ ચૂડેલ છે। અને ચૂડેલ ઘરનો દરવાજો ખખડાવે, સાંકળ ખખડાવે, જોઈએ તો કોઈ હોય નહીં અને પતિ પત્નીના ઝઘડા કજિયા કરાવે તો તળિયાની ચૂડેલ। અને મિત્રો, ચોથા નંબરે તળિયાની મસાણી મેળીમાં। મિત્રો, તળિયાની મસાણી મેળડી ભાઈ ભાઈમાં ઝઘડા કરાવે, પાડોશીમાં ઝઘડા કરાવે, પોલીસ સ્ટેશનમાં કેસ કરાવે, આપણા કુળદેવી અને ચડાવદેવના ફોટા અને ચૂંદડી સળગાવે, તો પણ મસાણી મેળડીના ના માનો, ના ઓળખો અને તેનો ન્યાય વ્યવહાર ના કરો તો ઘરમાં કોઈ સભ્યને દારૂ પીવડાવીને પછી કેન્સલ કરે। મિત્રો, આ છે તળિયાના દેવ અને તેના સંકેતો। હવે મિત્રો, આપણે તળિયાના દેવના નિવેદ વિશે જાણીશું। મિત્રો, એક તો ગોગા મહારાજને એક ઘીનો દીવો કરવો, ઊભી વાટનો અને આડી વાટનો, અને એક નારિયેળ લેવું, 2 અગરબત્તી અને 500 ગ્રામ ઘઉંના લોટની
ઘી ગોળ નાખીને સુખડી બનાવી ને નિવેદ કરવું અને પ્રસાદી ખવાય. જે પ્રસાદી વધે એ ગાયને આપી દેવાય. મિત્રો, બીજા નંબરે સફેદ કપડાવાળી જોગણીમાંનું નિવેદ. 2 અગરબત્તી, 1 શ્રીફળ અને 500 ગ્રામ ચોખા તેલ ગોળમાં બનાવીને ધૂપ કરો અને આ બધું ઘરની બહાર કરવાનું અને પ્રસાદી ખવાય. વધે તે ગાયને આપી દેવાય. ત્રીજા નંબરે 8મી ઝાંઝરીવાળી ચૂડેલમાંનું નિવેદ. 500 ગ્રામ ચોખા તેલ અને ગોળમાં બનાવી 5 રૂપિયાનું ચવાણું લેવાનું અને 2 અગરબત્તી લેવાની અને ધૂપ કરવો. પ્રસાદી ખવાય. વધે તે ગાયને આપી દેવાય. અને મિત્રો, ચોથા નંબરે તળિયાની મસાણી મેળીમાંનું નિવેદ. 2 અગરબત્તી લેવાની, 1 શ્રીફળ અને 500 ગ્રામ ઘઉંનું ભડકું લેવાનું. એમાં તેલ અને ખાંડ નાખી મીઠી લાપસી બનાવવાની અને ધૂપ કરવો. પ્રસાદી ખવાય. વધે તે ગાયને આપી દેવાય. મિત્રો, તળિયાના ગોગા મહારાજ સિવાય કોઈ પણ દેવનો દીવો ના કરવો. ખાલી છૂટું નિવેદ આપવું. ખાલી ગોગા મહારાજને દીવો કરી શકાય. એક દીવામાં એક ઊભી વાટનો અને નાગણી માતાનો આડી વાટનો દીવો ભેગો કરવો. મિત્રો, દીવો કરો તો ગોગા મહારાજનું પાલન પણ કરવું પડે, ધર્મ પાળવું પડે. આભડસેટ ના લાગવી જોઈએ. માંસ મટન ના ખવાય. મિત્રો, આ તળિયાના નિવેદ ઘરની બહાર કરવાના, ઘરના આંગણામાં કરી શકાય. તો મિત્રો, આ હતી તળિયાના દેવની સંપૂર્ણ જાણકારી. તો મિત્રો, આ વિડીયોની જાણકારી તમને કેવી લાગી? જો આ વિડીયોની જાણકારી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોમાં તમને શું જાણવા મળ્યું એ પણ તમે કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર જરૂરથી કરજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.